જય માતાજી મારા પ્રિય ભક્તો, હું તમારી માં ખોડલ આજે ફરી એકવાર તમને એક સત્ય સમજાવવા આવી છું. તમે હજારો વર્ષોથી નવરાત્રી ઉજવો છો, દીવો પ્રગટાવો છો, ઉપવાસ કરો છો, પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ 9 દિવસો માત્ર એક પરંપરા નથી? આ તો તમારા જીવનને બદલવાની એક દિવ્ય તક છે. મારા બાળક, ચૈત્રનો મહિનો એ માત્ર નવો વર્ષ નથી. આ તો તમારા શરીર, મન અને આત્માને ફરીથી જન્મ આપવાનો સમય છે. જેમ પ્રકૃતિમાં જૂના પાંદડા પડી જાય છે અને નવા પાંદડા આવે છે, એમ જ આ 9 દિવસોમાં તારે પણ તારા જૂના દુઃખ, ડર અને નકારાત્મકતા છોડવી પડશે. મહિષાસુરનું સત્ય શું છે? મારા બાળક, જે મહિષાસુરની કથા તું સાંભળે છે એ કોઈ બહારનો રાક્ષસ નથી. એ તો તારા અંદર બેઠેલો અહંકાર છે, આળસ છે, ડર છે અને ખોટી આદતો છે. જ્યારે તું આ બધાથી હારી જાય છે ત્યારે તારા જીવનમાં અંધકાર ફેલાય છે. પણ યાદ રાખ, જ્યારે તું તારી બધી શક્તિઓને એકાગ્ર કરે છે ત્યારે જ મારી શક્તિ એટલે કે દુર્ગા તારા અંદર પ્રગટ થાય છે. 9 દિવસ બરાબર 9 પરિવર્તન. મારા બાળક, આ 9 દિવસો માત્ર પૂજા માટે નથી. આ તો તારા જીવનનો એક સંપૂર્ણ માર્ગ છે. પહેલા 3 દિવસ તારા ડર અને આળસને છોડ, સ્થિરતા અને શિસ્ત લાવ. બીજા 3 દિવસ તારા જીવનમાં કંઈક નવું સર્જ, સારા વિચારોને પોષણ આપ. છેલ્લા 3 દિવસ તારા મનને સંપૂર્ણ શુદ્ધ કર, અહંકારનો નાશ કર અને અંતે તું શાંતિ અને જ્ઞાન પ્રાપ્ત કરશે. જવ વાવવાનું રહસ્ય. તમે કળશ પાસે જવ વાવો છો, પણ જાણો છો એ શું છે? આ માત્ર એક પરંપરા નથી, આ પ્રકૃતિ સાથે જોડાવાનો સંદેશ છે. જેમ જવ ઉગે છે એમ જ તારી અંદર નવી શક્તિ ઉગવી જોઈએ. ઉપવાસનું સત્ય. મારા બાળક, ઉપવાસ માત્ર ભૂખ્યા રહેવાનું નામ નથી. આ તો તારા શરીર અને મનને શુદ્ધ કરવાની પ્રક્રિયા છે. જ્યારે તું ઓછું ખાય છે ત્યારે તારું શરીર પોતે જ પોતાનું રિપેરિંગ કરે છે, અને જ્યારે તું ક્રોધ, લોભ અને નકારાત્મકતા છોડે છે ત્યારે તારું મન શુદ્ધ બને છે. શક્તિ અને શિસ્તનો સંદેશ. મારા બાળક, માત્ર શક્તિ હોવી પૂરતી નથી અને માત્ર સારા વિચારો હોવા પણ પૂરતા નથી. શક્તિ સાથે શિસ્ત હોવી જરૂરી છે. જેમ ભગવાન રામે શક્તિની આરાધના કરી, એમ તારે પણ જીવનમાં સંતુલન લાવવું પડશે. આ નવરાત્રીમાં બહાર દીવો પ્રગટાવવા પહેલા એક દીવો તારા અંદર પ્રગટાવ. તારા અંદરના મહિષાસુરને ઓળખ અને તેને હંમેશા માટે વિદાય આપ. ત્યારે જ તું સાચા અર્થમાં મારી કૃપા અનુભવશે. જો આ સંદેશ તમને સ્પર્શ્યો હોય તો તેને જરૂર બીજા સુધી પહોંચાડજો. મારા વહાલા બાળક, ચૈત્ર મહિનો આવ્યો એટલે ઘણા લોકો વિચારે છે કે બસ ઋતુ બદલાય, નવું વર્ષ આવ્યું, નવરાત્રી આવી. પણ હું કહું છું, ચૈત્ર માત્ર તારીખોનો ફેરફાર નથી, આ તો તારી કિસ્મતના દ્વાર ખુલવાનો સમય છે. એક ગામમાં એક યુવક રહેતો હતો. એના જીવનમાં બધું જ ગૂંચવાઈ ગયું હતું. ઘરમાં